पुराणों में कामदेव की कथा आती है। शंकर भगवान तपस्या में છે। દક્ષ પ્રજાપતિએ શિવ અપમાન કર્યું અને શિવજીના પત્ની માં સતી એમનાથી પતિનું અપમાન સહન ન થયું એટલે પિતા દક્ષના યજ્ઞની વેદીમાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી। પતિનું અપમાન સહન ન થયું અને સતીના વિયોગમાં મહાદેવને સંસારમાંથી વૈરાગ લાગી જાય છે અને કથા છે કે મહાદેવ સમાધિમાં રત થઈ જાય છે અને અસુરોનો ત્રાસ વધ્યો। તારકાસુર ઇત્યાદિ અસુરોનો ત્રાસ વધ્યો ને તારકાસુરને બ્રહ્માજીએ વરદાન આપેલું કે શિવજીનો પુત્ર થાય એના હાથે હું મરું। એટલે હવે શિવજીનો પુત્ર થવા માટે શિવજીના ફરી વિવાહ થવા જરૂરી છે અને શિવજી તો સમાધિમાં છે। ઇન્દ્રદેવે કામદેવને મોકલ્યા કે તમે જાઓ અને શિવજીની સમાધિ ભંગ કરો અને પછી શિવજીએ ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને ભસ્મય કરી નાખ્યો। સમાધિમાં ભંગ કર્યો અને પછી શિવજીએ ત્રીજું નેત્ર ખોલી એને ભસ્મ કરી નાખ્યો। એટલે શિવજીનું એક નામ થયું કામારી।